ગુજરાતભરની સાથે સોમનાથ આદ્યશક્તિની આરાધનાના નવલા નોરતાના ધર્મોત્સવ ઉજવાઈ રહ્યા છે. ગુજરાતભરમાં આદ્યશક્તિની આરાધનાના નવલા નોરતાનો ધર્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પણ આ વર્ષે 2 દિવસ માટે નવલા નોરતાના નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 2 પ્રભાસ પાટણના સ્થાનિક નગરજનો ઉપરાંત દૂર દૂરથી દર્શનાર્થે આવેલા યાત્રિકોએ પણ નવરાત્રી મહોત્સવનો લાહવો માણ્યો હતો. જય સોમનાથ. ડેપ્યુટી જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત નવરાત્રી દરમિયાન 2 દિવસનો નવરાત્રી મહોત્સવ નવદુર્ગા ઉત્સવ રાખવામાં આવે છે. મંદિરમાં દર્શનાર્થે પધારતા ભાવિકો તથા સ્થાનિક લોકો આ દેશના સૌથી મોટા નૃત્યોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને આ એવો મોટો ઉત્સવ છે નૃત્યનો કે જેમાં એક સાથે લાખો કરોડોની સંખ્યામાં લોકો નૃત્યથી માની આરાધના કરતા હોય છે અને ટ્રસ્ટ દ્વારા પણ ખાસ કરીને સ્થાનિક લોકો તથા દર્શનાર્થે પધારતા લોકો આ મોટા નૃત્યોત્સવમાં ભાગ લઈ શકે તેવા ખાસ હેતુથી આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ 1લી અને 2જી ઓક્ટોબર એમ 2 દિવસ માટે આ રાસ ગરબાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં યોજાયેલ આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સોમનાથ.